નમસ્કાર મિત્રો, આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા સમાચાર। ગૂગલે વર્ષ 2023માં ભારતના લોકો દ્વારા સૌથી વધારે શું સર્ચ કરાયું તેની માહિતી આપી છે। સૌથી વધુ સર્ચ થયેલા સમાચારમાં જોઈએ તો તેમાં બજેટ 2023, ચંદ્રયાન 3, કર્ણાટક ચૂંટણી પરિણામ, મેથ્યુ પેરી, અતિક અહેમદ, તુર્કી ધરતીકંપ, સતીશ કૌશિક, ઇઝરાયલ સમાચાર, મણિપુર ન્યૂઝ અને ઓડિશા ટ્રેનનો સમાવેશ થાય છે। ઉલ્લેખનીય છે કે ભારત માટે ગૌરવની ક્ષણ એવા ચંદ્રયાનને લગતા સમાચાર લોકોએ સૌથી વધુ જોયા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ હાર્દિક પટેલે કોર્ટમાં હાજરી આપી છે। વિરમ ગામના ભાજપના એમએલએ હાર્દિક પટેલે સુરત કોર્ટમાં હાજરી આપી હતી। પાટીદાર અનામત આંદોલન વખતે થયેલા રાજદ્રોહના કેસમાં તેઓ હાજર થયા હતા। આ કેસ મામલે વધુ સુનાવણી 20 ડિસેમ્બરે હાથ ધરવામાં આવશે। હાર્દિક પટેલે કહ્યું છે કે 2017માં યોગી ચોકમાં યોજાયેલી રેલી અનુસંધાને નિવેદન આપ્યું છે। કોર્ટની પ્રક્રિયાનું હંમેશા માન રાખવું છે। 370ની કલમને લઈને કહ્યું છે કે વિરોધીઓને થપ્પડ લાગી છે। કાશ્મીરમાં શાંતિ સપાઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિંગાપોરના હાઈ કમિશનરે લીધી છે મુલાકાત। ગાંધીનગર ખાતે સિંગાપોરના ભારત સ્થિત હાઈ કમિશનર યુત સિમોન વેંગે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી। તેમણે આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે ભારત માટે સિંગાપોર લાંબા સમયથી વિશ્વાસુ ભાગીદાર રહ્યું છે। પીએમ મોદીની વિઝનરી લીડરશિપના કારણે આ સંબંધો વધુ સુદૃઢ બન્યા છે। ઈ મોબિલિટી, ગ્રીન એમોનિયા, ગ્રીન હાઇડ્રોજન, લોજિસ્ટિક અને ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર્સમાં રોકાણની તકો વિશે પણ વાતચીત થઈ હતી। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।